ગુજરાતમાં રાજ્યમાં હજુ પણ આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની માવઠાનું સંકટમાં યથાવત રહેવાની હવામાન વિભાગમાં આગાહી કરી છે. આ સમય દરમિયાન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જેમાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન ગુજરાત તરફથી આવવાના કારણે વરસાદનું જોર વધશે. ખાસ કરીને જેમાંથી સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવ સહિતના 20 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિમાં જોતા માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ માવઠામાં 22 ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ ઇજાવતી ઠંડી અને શરૂઆતમાં થશે. રાજ્યમાં ખેડૂતોને ચિંતા મૂકનાર કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી. હવામાન દ્વારા કરવામાં આવેલી આગાહી કરવામાં 7 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદ વરસી શકે છે. આવતીકાલે આગાહી પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ અને ભાવનગર સહિતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોમાં અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. આજથી જેમાંથી અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, તાપી, નવસારી સહિતના અનેક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ વરસાદની આગાહી હતી. હવામાન અનિશ્ચિતતામાંથી ધ્યાનમાં રાખી આગામી 5 દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. અંબાલાલ પટેલના અનુસાર ડિપ્રેશન વચ્ચેનો વરસાદનું જોર અગ્રીમ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગાહી કેટલાક દિવસો ખેડૂતો માટે ખૂબ ભારે સાબિત થઈ શકે છે.